નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આપણે આજે ત્રીજો ને ચોથો વીક એટલે જાન્યુઆરી મહિનાનું સેકન્ડ હાફ જોવાના છીએ. થોડી ઘણી અગવડતાના કારણે વચ્ચે પાછું લેક્ચર નહીં મૂકી શકાય, પરંતુ હું તમારા છેલ્લા મે સુધીના કહેવાય કે આપણે કરંટના લેક્ચરો પૂરા કરી દઈશું. તો શરૂ કરીએ આજના લેક્ચર. આંતરરાષ્ટ્રીય યુવા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો છે તે 12 ઓગસ્ટ. ભારતમાં રાષ્ટ્રીય યુવા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો તે છે 12 જાન્યુઆરી. ત્યારબાદ આગળ જોઈએ કે ભારતીય યુવાનોના પ્રેરણા સ્ત્રોત શ્રી સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? તો 12 જાન્યુઆરી 1863ના રોજ. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ UDISE પ્લસ રિપોર્ટ 2023-24 સંદર્ભે કયા વિધાન સાચા છે? તો આપણે માત્ર ને માત્ર સાચા વિધાનો જોઈશું. તો ડી છે, 4 વિધાન સાચા છે. તો તેમાં આપણે જોઈએ, પ્રથમ છે તે શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. UDISEનું પૂરું નામ યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન છે. UDISE પ્લસ 2023-24માં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થી નોંધણીમાં ઘટાડો થયો છે, જેમાં 2022 અને 23ના 25.18 કરોડથી ઘટીને 23-24માં 24.8 કરોડ થઈ ગયો છે. ત્યારબાદ એમાં જ આગળ ચોથો મુદ્દો છે તે જોઈ લઈએ કે UDISE પ્લસ રિપોર્ટ સમગ્ર ભારતમાં શાળા શિક્ષણના ડેટાને એકત્રિત કરવા, માન્ય કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે રચાયેલ એક વ્યાપક વ્યવસ્થાપન માહિતી સિસ્ટમ છે. આગળ, જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજનું નામ શું છે, જે તાજેતરમાં સમાચારમાં હતું? તો તે છે અંજી ખાડ બ્રિજ. આગળ, તાજેતરમાં કઈ સંસ્થાએ વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ 2025 રિપોર્ટ બહાર પાડ્યો હતો? તો તે છે યુનાઇટેડ નેશન. આગળ, ખેલ મહાકુંભ બાબતે કયા વિધાન સત્ય છે? તો જોઈએ એ માત્ર એક. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0નો રાજકોટ ખાતે શુભારંભ કર્યો હતો. આગળની તરફ વધીએ. ભારતમાં મકર સંક્રાંતિ, પોંગલ, ઉત્તરાયણ, લોહરી અને બિહુ તહેવારોમાં શું સામાન્ય છે? તો તે બધા લણણીના તહેવારો છે. આ વિધાન એ પૈકી સાચું છે. મકર સંક્રાંતિ દરમિયાન કર્ણાટકમાં ઇલ્લુ બિરોધુ ની પરંપરા સાથે કઈ કહેવત સંકળાયેલી છે? તો તે છે તલ અને ગોળનું મિશ્રણ ખાવું અને સારા શબ્દો બોલો. ત્યારબાદ આગળ છે, ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે 10થી 20 જાન્યુઆરી 2025 દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? તો તે છે કરુણા અભિયાન. આગળ, કયા દિવસે સશસ્ત્ર દળ ભૂતપૂર્વ સૈનિક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે? તો તે છે 14 જાન્યુઆરી. તાજેતરમાં સમાચારમાં રહેલ નેપચ્યુન મિસાઇલ કયા દેશ સાથે સંકળાયેલ છે? તો તે છે યુક્રેન. ત્યારબાદ આગળ વધીએ. તાજેતરમાં સમાચારમાં રહેલ નાગ MQ-2 મિસાઇલ વિશે કયા વિધાન સાચા છે? તો સાચા વિધાન છે સી 1 અને 2. તો તે જ જોઈએ આપણે. એક, તે DRDO દ્વારા વિકસિત ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક માર્ગદર્શિત મિસાઇલ છે અને આ મિસાઇલ 7થી 10 કિલોમીટરની ઓપરેશન રેન્જ ધરાવે છે. જોઈએ કે તાજેતરમાં કયું રાજ્ય આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ABPM-જય જેને કહેવાય લાગુ કરનાર 34મું રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે? તો તે છે ઓડિશા. 1 જાન્યુઆરી 2025ના રોજ નીતિ આયોગના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો તેમાં છે જવાબ બી 10 વર્ષ. નીતિ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા આયોગ વિશે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? માત્ર આપણે અહીંયા યોગ્ય વિધાન જોઈશું. તો બે નથી યોગ્ય, એટલે બીજા સાચા છે. જોઈએ
કે 1 જાન્યુઆરી 2016થી આયોજન પંચના સ્થાને તેની શરૂઆત કરવામાં આવી હતી. તેના ઉપાધ્યક્ષ હોદ્દાની રૂએ ભારતના વડાપ્રધાન હોય છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને સીઈઓની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આગળ જોઈએ, ભારતમાં થલ સેના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો તે છે 15 જાન્યુઆરી. વર્ષ 2025માં કેટલામાં થલ સેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો તે છે 77માં. આગળ, 15 જાન્યુઆરી 2025ના રોજ થલ સેના દિવસ આર્મી ડે નિમિત્તે કયા સ્થળે આર્મી પરેડ યોજાઈ હતી? તો તે છે પુણે ખાતે. તાજેતરમાં રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેના વિશે કયા વિધાન સાચા છે? તો સાચા વિધાન આપણે જોઈએ, સી 1 અને 2 બંને સાચા. તો તેના પ્રથમ અધ્યક્ષ તરીકે શ્રી પલ્લે ગંગા રેડ્ડીને નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય હળદર બોર્ડનું વડું મથક તેલંગાણાના નિઝામાબાદ ખાતે રાખવામાં આવ્યું છે. આગળ, તાજેતર સમાચારમાં રહેલ આઈએનએસ વાગસીર નામની સબમરીન કયા ક્લાસ, વર્ગ કે શ્રેણીની છઠ્ઠી સબમરીન છે? તો તે છે સ્કોર્પિયન. આગળ, તાજેતરમાં સમાચારમાં રહેલ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર આઈએનએસ સુરતનું કયા પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદન કરવામાં આવ્યું છે? તો તે છે પ્રોજેક્ટ 15B હેઠળ. કયા દિવસના રોજ નેશનલ સ્ટાર્ટઅપ ડેની ઉજવણી કરવામાં આવે છે? તો તે છે 16 જાન્યુઆરી. તાજેતરમાં કયા દિવસના રોજ પ્રથમ લોકપાલ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો 16 જાન્યુઆરીના રોજ. આગળ, ભારતના લોકપાલના સંદર્ભમાં કયા વિધાન સાચા નથી? તો બી નથી, બાકીના સાચા છે. તે જોઈએ તો તેમાં એક અધ્યક્ષની વધુમાં વધુ અન્ય 8 સભ્યો હોય છે. તેના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ 5 વર્ષ અથવા 70 વર્ષ બેમાંથી જે પહેલા પૂરું થાય તે હોય છે. તેના સભ્યોમાંથી ઓછામાં ઓછા 4 સભ્યો જ્યુડિશિયલ હોય છે. આગળ, ભારતમાં લોકપાલની નિમણૂક માટેની પસંદગી સમિતિના સભ્યોમાં કોનો સમાવેશ થતો નથી? તો એટર્ની જનરલનો નહીં થતો, બાકીમાં જોઈએ તો લોકસભાના અધ્યક્ષનો થાય છે, વિરોધ પક્ષના નેતાનો થાય છે અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થાય છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ગંગા સાગર મેળો કયા રાજ્યમાં યોજાય છે? તો તે છે પશ્ચિમ બંગાળમાં. આગળ, તાજેતરમાં સમાચારમાં રહેલ આઈએનએસ ઉત્કર્ષ વિશે કયા વિધાન સાચા છે? તો એ માત્ર એક, તે ભારતીય નૌકાદળ માટેનો 2 બહુહેતુક જહાજો એમપીવીમાંથી બીજું છે. હવે આગળ જોઈએ તો ચાલો, ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલ ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? તો એ જવાબ આવશે ભાર્ગવસ્ત્ર. ઈસરો માટે ત્રીજો લોન્ચ પેડની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો તેમાં આપણે જવાબ જોઈએ, સી આવશે, શ્રી હરિકોટા. આગળ, તાજેતરમાં સમાચારમાં રહેલ નિદુનથિવુ ટાપુ કયા દેશમાં આવેલો છે? તો તે છે શ્રીલંકામાં. આગળ, તાજેતરમાં બીસીસીઆઈના નવા લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તે છે જસ્ટિસ અરુણ મિશ્રા. 2025ની વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટમાં ભારતની કઈ 2 સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો તે છે મૂસી નદીની ઐતિહાસિક ઇમારતો અને ભુજની ઐતિહાસિક જળ પ્રણાલીઓનો. આગળ, હૈદરાબાદ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો તે છે મૂસી નદી. હવે આગળના પ્રશ્નો જોઈએ. વન લાઇનર, બાલ્ટિક સમુદ્રમાં વધતા તણાવના જવાબમાં ખાલી જગ્યા દેશે નાટોમાં લશ્કરી યોગદાનની જાહેરાત કરી? તો તે છે સ્વીડન. કયો દેશ કોમનવેલ્થ કન્ટ્રીઝની સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી કોન્ફરન્સનું યજમાન છે? તો તે છે ભારત. કયા મંત્રાલયે નેશનલ રિવર ટ્રાફિક એન્ડ નેવિગેશન સિસ્ટમ શરૂ કરી છે? બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ દ્વારા કયા શહેરમાં મેગા આંગપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ
કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો પુણેમાં. કયા શહેરમાં નવી વિસ્તૃત હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો ગુના ખાતે. આગળ, ઇન્ડિયા એનર્જી વીક 2025 ક્યારે યોજાશે તો 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન. ભારતમાં કયું રાજ્ય તેની વન ઇકોસિસ્ટમને ગ્રીન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગ્રીન જીડીપી સાથે જોડનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું છે તો તે છે છત્તીસગઢ. નેશનલ પોપ્યુલેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર કયા દેશની વસ્તી 5 ગણી ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે તો તે છે ઈરાન. ભૂસ્તરશાસ્ત્ર અને સંશોધનમાં સહકાર વધારવા માટે ભારત કયા દેશ સાથે સહયોગ કરી રહ્યું છે તો મંગોલિયા. 5 વર્ષમાં ખાદ્ય અને પીણા, કૃષિ તથા દરિયાઈ ક્ષેત્રો માટે ભારત દ્વારા નિર્ધારિત નિકાસ લક્ષ્ય શું છે તો $100 બિલિયન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 10-11 ફેબ્રુઆરી 2025ના રોજ ખાલી જગ્યા ખાતું આયોજિત એઆઈ એક્શન સમિટમાં હાજરી આપશે તો પેરિસ, ફ્રાન્સ ખાતે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ના ઉદ્ઘાટન પ્રસંગે નીચેનામાંથી કઈ કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું હતું તો મિશન 3 મિલિયન ટ્રી. રાજ્ય સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી દીકરીઓને લગ્ન સમયે કેટલી સહાય આપવામાં આવે છે તો 2 લાખ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મળતી સહાય ₹5 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે તો 10 લાખ. સિટી એજ એન્જીસ ઓફ ગ્રોથ એ કોના દ્વારા તૈયાર કરવામાં આવતો રિપોર્ટ છે તો નીતિ આયોગ. લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની ગેલેરીમાં નીચેનામાંથી કયા યુદ્ધ જહાજને પ્રદર્શન માટે મૂકવામાં આવશે તો આઈએનએસ નિશાંકને. તાજેતરમાં કોણે નેશનલ એસેન્શિયલ ડાયગ્નોસ્ટિક્સ લિસ્ટ NEDL 2025 બહાર પાડ્યું છે તો ICMR. જેરોન મિલાનોવિક જાન્યુઆરી 2025માં કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે તો ક્રોએશિયાના. તાજેતરમાં સમાચારમાં રહેલ ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે તો છત્તીસગઢમાં. આગળ જોઈએ, 2025માં 85મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ કોન્ફરન્સ ક્યાં યોજાશે તો પટનામાં. કેરળના કયા દરિયા કિનારાને પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે તો કપ્પડ અને ચલને. લેબનોનના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો નવાફ સલામની. 1 જાન્યુઆરી 2025ના રોજ ભારતના પ્રથમ બીટા જનરેશન બેબીનો જન્મ ખાલી જગ્યા રાજ્યમાં થયો હતો તો મિઝોરમમાં. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા તો અજુ બોબી જ્યોર્જને. આગળ, હેમ ટેક્સટાઇલ 2025માં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કાપડ મંત્રી દ્વારા ક્યાં કરવામાં આવ્યું હતું તો ફ્રેન્કફર્ટ ખાતે. સંસદ સત્તાઓ, કાર્યો અને વિશેષાધિકારો તુલનાત્મક બંધારણીય પરિપ્રેક્ષ્ય પુસ્તકના લેખક કોણ છે તો ડોક્ટર K.S. ચૌહાણ. પેંગોલિનની નવી પ્રજાતિ ઇન્ડો-બર્મીઝ પેંગોલિન ક્યાં મળી આવી હતી તો અરુણાચલ પ્રદેશમાં. તાજેતરમાં રાજીનામું આપવાની જાહેરાત કરનાર વડાપ્રધાન ઇલ્ઝા અમાડો વાઝ કયા દેશના છે તો સાઓ ટોમ અને પ્રિન્સિપે આ દેશના છે. આગળ, કનુમા પાંડુગા એ મહાસંક્રાંતિની લણણીની ઉજવણી સાથે સંબંધિત ખાલી જગ્યા રાજ્યમાં ઉજવાતો તહેવાર છે તો આંધ્રપ્રદેશમાં. ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલી ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે તો ભાર્ગવસ્ત્ર. ત્યારબાદ આગળ જોઈએ, પવન અથવા પાવના નદી તાજેતરમાં સમાચારમાં રહી હતી તે કયા રાજ્યમાંથી વહે છે તો મહારાષ્ટ્ર. ટેનિસ ઇતિહાસમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ મેચ રમવાનો રેકોર્ડ કોણે બનાવ્યો તો નોવાક જોકોવિચ.
ભારતની સાથે કયા દેશે 2026ને સાંસ્કૃતિક પ્રવાસન અને એઆઈ સહયોગથી ઉજવણી માટે દ્વિવર્ષ તરીકે જાહેર કર્યું હતું? તો સ્પેને. કયો દેશ જીસીસી કેપિટલ ઓફ ધ વર્લ્ડ બનવા માટે તૈયાર છે? તો ભારત. ભારત સિંગાપોર દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સિંગાપોર તરફથી માનદ નાગરિક પુરસ્કાર કોને મળ્યું? તો તરુણ દાસને. આગળ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાલી જગ્યા ખાતે ઇસ્કોનનો શ્રી શ્રી રાધા મદન મોહનજી મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે? તો મુંબઈમાં. તાજેતરમાં ખાલી જગ્યા ઇન્ડેક્સ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સ પછી ભારતને વૈશ્વિક સ્તરે બીજા સૌથી વધુ તૈયાર જોબ માર્કેટ તરીકે ઓળખવામાં આવી છે? તો ક્યુએસ વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સમાં. તાજેતરમાં કયા દેશ દ્વારા એક્સરસાઇઝ ડેવિલ સ્ટ્રાઇક હાથ ધરવામાં આવી હતી? તો ભારત. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ એટ્રેક્સ ક્રિસ્ટેન્સેની કઈ પ્રજાતિની છે? તો સ્પાઈડરની. નામી જબરા છે એટલે. તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને બેડમિન્ટનને પ્રોત્સાહન આપવા પુમા ઇન્ડિયા સાથે ભાગીદારી કરી? તો પીવી સિંધુ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોલીસ 2025 વિકસાવવા માટે કયા રાજ્યએ 16 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો મહારાષ્ટ્ર. કોકબોરોક એ ભારતના કયા રાજ્યની સત્તાવાર ભાષા છે? તો ત્રિપુરાની. કઈ સંસ્થાએ સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રી વિકસાવી છે? તો ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે. ત્યારબાદ આગળ જોઈએ, કઈ રાજ્ય સરકારે મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા માટે સી કોહોર્ટ 3.0 પહેલ શરૂ કરી? તો પંજાબે. આગળ, કયા રાજ્યમાં શિકારી દેવી અભયારણ્ય પાસે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે? તો હિમાચલ પ્રદેશ. તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી દ્વારા શરૂ કરાયેલ ભારત રણભૂમિ દર્શન એપનો પ્રાથમિક હેતુ શું છે? તો યુદ્ધ ભૂમિ પર્યટનને પ્રોત્સાહન આપવું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો તે છે નવી દિલ્હી ખાતે. પીએમ વાની યોજના કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? તો દૂરસંચાર વિભાગ દ્વારા. કયા દેશે પાકિસ્તાનનો પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેટેલાઇટ PRSC-E01 લોન્ચ કર્યો? તો ચીને. આગળ જોઈએ, તાજેતરમાં કઈ સંસ્થાએ વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક રિપોર્ટ 2025 બહાર પાડ્યો છે? તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેને ILO આપણે શોર્ટમાં કહેતા હોઈએ છીએ. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડુ મથક ક્યાં આવેલું છે? તો જીનીવા. તાજેતરમાં સમાચારમાં રહેલ ટ્રાજન 155mm ટોઉડ આર્ટિલરી ગન સિસ્ટમ ભારત અને કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો તે છે ફ્રાન્સ. તાજેતરમાં સર્વે ઓફ ઇન્ડિયાએ સમગ્ર દેશનો દરિયાકાંઠો માપી નવા આંકડા જાહેર કર્યા. તેના વિશે કયા વિધાન સાચા છે? તો C1 અને 2 બંને સાચા. નવા આંકડા મુજબ ભારતનો દરિયા કિનારો 11,098.81 કિલોમીટરનો થયો અને નવા આંકડા મુજબ ગુજરાતનો દરિયા કિનારો 2,340.62 કિલોમીટર થયો છે. એટલે 1600 ભૂલી જવાનું હવે આપણે. તાજેતરનો સર્વે ઓફ ઇન્ડિયાએ સમગ્ર દેશનો દરિયા કિનારો માપી નવા આંકડા જાહેર કર્યા. નવા આંકડા મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ દરિયા કિનારો ધરાવે? તો એ છે આપણું ગુજરાત, જે પહેલા ક્રમે હતું. આગળ, તાજેતરમાં કયા દેશમાં પ્રથમ ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થયું હતું? તો ભારતમાં. ભારતના કયા શહેરમાં પ્રથમ ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થયું હતું? તો તે છે નવી દિલ્હીમાં. તાજેતરમાં કયા દેશની મહિલા અને પુરુષોની ખો-ખો ટીમોને નેપાળની ટીમોને હરાવીને પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ ટાઇટલ જીતી લીધું છે? તો તે છે ભારત. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ક્યુએસ વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? તો 25માં. તાજેતરમાં કયા ભારતીય નૌકા જહાજ INSએ બહુરાષ્ટ્રીય કવાયત લા પેરોઝમાં ભાગ લીધો હતો? તો તે આપણે જોઈએ BINS મુંબઈએ.
આગળ જોઈએ 21 જાન્યુઆરી કેટલા રાજ્યોનો સ્થાપના દિવસ છે? તો તે છે 3. 21 જાન્યુઆરી કયા કયા રાજ્યનો સ્થાપના દિવસ છે? તો એમાં સી મણિપુર, મેઘાલય અને ત્રિપુરા. તાજેતરમાં સમાચારમાં રહે IMEC વિશે કયા વિધાન સાચા છે? તો તેમાં આપણે જોઈએ એ 1, 2 અને 3. તો જોઈ લઈએ. તેનું પૂરું નામ ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર છે. તેની સ્થાપના માટે ભારત, US, સાઉદી અરેબિયા, EU, UAE, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીની સરકારો વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અને ત્રીજો છે તે વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ માટે ભાગીદારી તરીકે ઓળખાતી વ્યાપક પહેલનો ભાગ છે. આગળ તાજેતરમાં સમાચારમાં રહેલ મિશન સ્કોટ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? તો રેસિડેન્ટ સ્પેસ ઓબ્જેક્ટ્સનું ટ્રેકિંગ અને દેખરેખ સાથે. જાન્યુઆરી 2025માં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટ દાવોસ સમિટની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? તો 55મી. દાવોસ સમિટ 2025ની થીમ શું હતી? તો કોલેબોરેશન ફોર ધ ઇન્ટેલિજન્ટ એજ. ત્યારબાદ WEF વિશે કયા વિધાન સાચું છે? તો ઉપરોક્ત તમામ સાચા. જોઈએ કયા કયા. તેનું પૂરું નામ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે. તે એક સ્વિસ બિન લાભકારી સંસ્થા છે. તેની સ્થાપના વર્ષ 1971માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં થઈ હતી. તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે? તો તે છે કર્ણાટક. કર્ણાટકે કઈ ટીમને હરાવીને વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે? તો તે છે વિદર્ભ. વિજય હજારે ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તે છે ક્રિકેટ. ભારતમાં દર વર્ષે 23 જાન્યુઆરી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. એનું કારણ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો પરાક્રમ દિવસ. ભારતમાં કયા મહાન વ્યક્તિના જન્મદિનને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો સુભાષચંદ્ર બોઝના. શ્રી સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તો 23 જાન્યુઆરી 1897માં કટકમાં. પગાર પંચ પે કમિશન વિશે કયા વિધાન સાચા છે? તો આપણે તે જોઈએ. એ આપેલ પૈકી 4 સાચા છે. તે જોઈ લઈએ આપણે. તે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત એક સંસ્થા છે જે કર્મચારીઓના પગાર માળખામાં ફેરફારની સમીક્ષા કરે અને ભલામણ કરે. પગાર પંચની રચના ખર્ચ વિભાગ એટલે નાણાં મંત્રાલય હેઠળ આવે છે. સામાન્ય રીતે દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે અને પ્રથમ પગાર પંચ વર્ષ 1946માં સ્થાપવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ એન્ટિટી લોકરનો હેતુ શું છે? તો બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ. વિશ્વ શિક્ષણ દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો તે છે 24 જાન્યુઆરી. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 11 નવેમ્બર. ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 24 જાન્યુઆરી. આગળ વિશ્વ બાલિકા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો તે છે 11 ઓક્ટોબર. વર્ષ 2025માં સંસ્થા કેટેગરીમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ કોને એનાયત થયો છે? તો ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન સર્વિસીસને. તાજેતરમાં સિંધુ જળ સંધિ ચર્ચામાં રહી હતી. આ ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા વર્ષે સિંધુ જળ સંધિ થઈ હતી? તો વર્ષ 1960માં. સિંધુ જળ સંધિ બાબતે સાચા વિધાન જોવાના છે આપણે. તો તે જોઈ લઈએ. ડી ઉપરોક્ત તમામ સાચા છે. જોઈ લઈએ. 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના પાણી વહેંચણીને મુદ્દે સિંધુ સંધિ કરવામાં આવી હતી. આ સમયે ભારતના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના વડાપ્રધાન શ્રી આયુબ ખાન હતા. આ સંધિની મધ્યસ્થતા વિશ્વ બેંકે કરી હતી. આગળ ભારતમાં રાષ્ટ્રીય મતદાન દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 25 જાન્યુઆરી. વર્ષ 2025ના ભારતના રાષ્ટ્રીય મતદાન દિવસની થીમ શું હતી? તો તે છે નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર. ત્યારબાદ
ભારતમાં પ્રાકૃતિક સૌંદર્યને ઓળખવા માટે ભારતની અર્થતંત્રમાં પર્યટનના મહત્વ વિશે જાગૃતિ લાવવા દર વર્ષે કયા દિવસના રોજ રાષ્ટ્રીય પર્યટન દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 25 જાન્યુઆરીના રોજ. ભારતીય નૌકાદળના કયા જહાજે તાજેતરમાં મોરિશિયસનું હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધર્યું હતું? તો INS સર્વેક્ષક. સેનાની દેખરેખને વેગ આપવા માટે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ બેટલફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમનું નામ શું છે? તો તે જોઈએ આપણે સંજય. તાજેતરમાં સમાચારમાં રહેલ વિક્ટોરિયા તળાવ કયા દેશની સરહદે છે? તો કેન્યા, યુગાન્ડા અને તાંઝાનિયા. ત્યારબાદ આગળ વન લાઇનર પ્રશ્નો છે. હવે 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ખાલી જગ્યા ખાતે રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. તો વ્યારામાં. ફિનટેક હબની સ્થાપના માટે ભારતના કયા રાજ્યએ સિંગાપોર સાથે MOU કર્યા? તો તે છે ઓડિશા. તાજેતરમાં કઈ એરોસ્પેસ કંપનીએ તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટમાં ન્યૂ ગ્લેન રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કર્યું? તો બ્લુ ઓરિજને. સાયબર સુરક્ષા પર સહકાર વધારવા માટે કયા દેશે ભારત સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો યુનાઇટેડ સ્ટેટ્સ છે. તાજેતરમાં સમાચારમાં રહેલ નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન કયા સમુદ્રની નીચે બાંધવામાં આવી છે? તો બાલ્ટિક સમુદ્ર. અબ્દ અલ કુરી દ્વીપ તાજેતરમાં સમાચારમાં હતો તે કયા મહાસાગરમાં આવેલ છે? તો હિન્દ મહાસાગર. 20મી મુંબઈ મેરેથોન 2025માં પુરુષોની ચુનંદા રેસના વિજેતાએ કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું? તો એરિટ્રિયાનું. ભારતના કયા રાજ્યએ ભૂઉષ્મીય ઉર્જા સંશોધનો વિકસાવવા આઇસલેન્ડ સાથે ભાગીદારી કરી છે? તો ઉત્તરાખંડ. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2025માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો વિક્ટર એક્સેલ્સને. ત્યારબાદ આગળ જોઈએ. કયા પ્રદેશના વર્જિન કોકોનેટ ઓઇલ ને તાજેતરમાં પ્રતિષ્ઠિત GI ટેગ મળ્યો છે? તો આંદામાન. વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ વે ટનલ કયા દેશે પૂર્ણ કરી છે? તો ચીને. અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા? તો ડોનાલ્ડ ટ્રમ્પે. કેટલામાં? 47માં. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ રાઇઝિંગ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 19 જાન્યુઆરી. નવી દિલ્હીમાં આયોજિત 7મી મેરીટાઈમ કોઓપરેશન ડાયલોગમાં ભારત સાથે કયા દેશે ભાગ લીધો? તો ફ્રાન્સે. પૂર્વીય ભારતની પ્રથમ ખગોળશાસ્ત્રીય વેધશાળાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું હતું? તો પશ્ચિમ બંગાળ. નેશનલ ટ્રાઇબલ હેલ્થ કોન્ક્લેવ 2025 તાજેતરમાં ખાલી જગ્યા ખાતે યોજાયો હતો? તો ભારત મંડપમ, નવી દિલ્હી. કઈ સંસ્થાએ બ્લડ કેન્સરની સારવાર માટે શ્રીજી લિવિંગ દવા કોર્ટમીને મંજૂરી આપી હતી? તો સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. ઓસ્ટ્રેલોપિથેક્સ શું છે જે તાજેતરમાં સમાચારમાં હતું? તો લુપ્ત પ્રાઇમેટ્સની એક જીનસ. નેશનલ એડવાન્સ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ અમેરિકા અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે? નોર્વે. કયા રાજ્યનું પરિવહન નિગમ સ્વચ્છ અને સુંદર બસ સ્ટેશન અભિયાન શરૂ કરવા તૈયાર છે? તો મહારાષ્ટ્ર. ભારત સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલી એન્ટિટી લોકરનો હેતુ શું છે? તો બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ. કયા રાજ્યએ અદ્યતન આપત્તિ જોખમ ચેતવણી પ્રણાલી કવચમ શરૂ કરી છે? તો કેરળ. ભારતનું કયું રાજ્ય પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું યજમાન છે? તો ગુજરાત. એડલમેન ટ્રસ્ટ બેરોમીટર 2025માં ભારત કયું સ્થાન ધરાવે છે? તો ત્રીજું. કયા દેશે નાણાકીય અસમાનતા અને રાજકીય પ્રભાવની ચિંતાઓને ટાંકીને WHO તેની ઉપાડની ખસવાની શરૂઆત કરી છે? તો અમેરિકા. ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલો છે? ચોથો. તાજેતરમાં સમાચારમાં રહેલ મન્નાન સમુદાય મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે? તો કેરળ. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં. તાજેતરમાં કઈ સંસ્થાએ મિસાઇલ માટે સ્ક્રેમજેટ એન્જિનનું સફળ ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યું? તો DRDO. ખાલી જગ્યા કંપનીએ તાજેતરમાં ભારતીય વ્યવસાયો માટે
સાયબર એજ સાયબર વીમા સોલ્યુશન લોન્ચ કર્યું? તો ટાટા એઆઈજીએ. ટ્રાફિક તપાસને સરળ જોઈએ કયું? ચાલો આગળ. ટ્રાફિક તપાસને સરળ બનાવવા માટે એકો ઇન્સ્યોરન્સે તેનું ઈ-ચલન પોર્ટલ કયા શહેરમાં લોન્ચ કર્યું? હૈદરાબાદ. ગુઇલેન બેરે સિન્ડ્રોમ શું છે જે તાજેતરમાં સમાચારમાં હતું? તો ન્યુરોલોજિકલ ડિસઓર્ડર. તાજેતરમાં સમાચારમાં રહેલ ટાઇફૂન મિસાઇલ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી હતી? અમેરિકા. ખાલી જગ્યા કંપની 38મી નેશનલ ગેમ્સ માટે બ્રોન્ઝ સ્પોન્સર છે? તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. મહિલા ઇવમ કિશોરી સન્માન યોજના હેઠળના લાભોને ટ્રેક કરવા માટે કયા રાજ્યએ સમ્માન સંજીવની એપ લોન્ચ કરી છે? તો હરિયાણા. ત્યારબાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કયા શહેરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે? તો જામનગરમાં. તો આ 2 વીક એટલે ત્રીજા અને ચોથાના પતી જાય છે અહીંયા પ્રશ્નો. હવે આપણે 5મા છઠ્ઠાના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી અભ્યાસ કરતા